આપણે બધાએ પરિસ્થિતિમાંથી પસાર થયા જ છીએ, ખરું ને? તમે ક્લાસમાં કોઈ અઘરો વિષય સમજાવવા માટે ખરેખર ખૂબ મહેનત કરી હોય. વિદ્યાર્થીઓની આંખોમાં એ સમજની ચમક દેખાય અને તમને લાગે કે હા, વાત બરાબર પહોંચી ગઈ છે. પણ પછી એ બધી જ પ્રગતિ જાણે ઘરના દરવાજા પર પહોંચીને અટકી જાય. તો આજે આપણે એક એવી ચોક્કસ રણનીતિ વિશે વાત કરીશું જે ક્લાસરૂમમાં કરેલી આપણી મહેનતને ઘર સુધી લઈ જશે અને એને ખરેખર ટકાવી રાખશે. આ દ્રશ્ય તો જાણે રોજનું છે, નહીં? ક્લાસમાં આપણે શીખવીએ છીએ કે અરે વાહ, ભૂલ કરી, સરસ, એનો મતલબ કે તમે પ્રયત્ન કરી રહ્યા છો. પણ ઘરે સારા ઈરાદાઓ સાથે પણ વાતચીત સીધી પરિણામ પર આવી જાય છે. આમાં કોઈનો વાંક નથી, બસ સ્કૂલ અને ઘરના વાતાવરણ વચ્ચે વિચારસરણીનો એક ગેપ છે અને એ જ ગેપ આપણે આજે ભરવાનો છે. તો ચાલો આ આખી પરિસ્થિતિને એક નવા જ એંગલથી જોઈએ. માતા-પિતા અને શિક્ષકના સંબંધને સમજવા માટે આપણે એક એવી સરસ રૂપક વાપરીશું જે બધી જ ગેરસમજ દૂર કરી દેશે અને એક નવો રસ્તો બતાવશે. સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે શિક્ષકો અને માતા-પિતા બંને એક જ ટીમમાં છે. બંનેનું લક્ષ્ય એક જ છે, વિદ્યાર્થીની સફળતા. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા લક્ષ્યોમાં નથી, પણ એ લક્ષ્ય સુધી પહોંચવાની પદ્ધતિઓમાં છે. અને અહીં જ આપણે શિક્ષકો તરીકે એક મોટો ફરક લાવી શકીએ છીએ. આપણી ભૂમિકાને એક પ્રોફેશનલ સ્કિલ્સ કોચ તરીકે વિચારો. આપણે ખાલી એ નથી કહેતા કે શું કરવાનું છે, પણ કેવી રીતે વિચારવું, કેવી રીતે શીખવું અને કેવી રીતે પડકારોનો સામનો કરવો એ શીખવીએ છીએ. આપણું ફોકસ પ્રોસેસ પર છે, પ્રયત્ન પર છે અને લાંબા ગાળાના વિકાસ પર છે. અને બીજી બાજુ માતા-પિતા એક ઉત્સાહી ચાહક જેવા છે. એમને રમત ગમે છે કારણ કે એમનું બાળક રમી રહ્યું છે, પણ એમની પાસે કોચ જેવી ટેકનિકલ સમજ નથી હોતી. એટલે એ સ્વાભાવિક રીતે જ સ્કોર બોર્ડ પર ધ્યાન આપે છે, એટલે કે ગ્રેડ, માર્ક્સ અને ફાઇનલ રિઝલ્ટ. એમનો ઈરાદો એકદમ સાચો છે, પણ ફોકસ કરવાની જગ્યા અલગ છે. તો સવાલ એ છે કે આ કોચ અને ચાહકને એક જ ટીમમાં, એક જ પેજ પર કેવી રીતે લાવી શકાય? બસ અહીંથી જ આપણી પ્રોફેશનલ સ્કિલ કામે લાગે છે. ચાલો આ રૂપકથી આગળ વધીને એની પાછળના વિજ્ઞાનને સમજીએ જે આ બંનેને જોડી શકે છે. આનો જવાબ છે શૈક્ષણિક સમાજીકરણ. શબ્દ થોડો અઘરો લાગે છે, પણ એનો અર્થ બહુ સીધો છે. એનો અર્થ એ છે કે ઘરે થતી વાતચીતને હોમવર્ક પત્યું થી બદલીને આજે શીખવામાં શું મજા આવી અથવા આજે કઈ નવી રીત અજમાવી તરફ લઈ જવી. ટૂંકમાં વાત પરિણામ પરથી પ્રક્રિયા પર લઈ જવી. અને હા, આ માત્ર કોઈ સારો વિચાર નથી, એની પાછળ મજબૂત રિસર્ચ છે. ઘણા બધા અભ્યાસો એવું કહે છે કે જ્યારે માતા-પિતા ઘરે આવી વાતો કરે છે ત્યારે વિદ્યાર્થીઓની શીખવાની સ્પીડ અને સમજણ બંનેમાં જબરદસ્ત સુધારો આવે છે. આ એક સાબિત થયેલી વાત છે. તો આ સરસ વિચારને આપણે ક્લાસરૂમની બહાર અને વિદ્યાર્થીઓના ઘરમાં કેવી રીતે પહોંચાડી શકીએ? ચાલો હું તમને એક ખૂબ જ સરળ, ઓછી મહેનતવાળી પણ જોરદાર અસરકારક 3 પગલાંની એક્શન પ્લાન બતાવો. આપણો ધ્યેય માતા-પિતાને વધારે કામ આપવાનું બિલકુલ નથી, પણ એમને એક નવું, વધુ સારું સાધન આપવાનો છે. એમને રિઝલ્ટના ફેનમાંથી પ્રોસેસના સહકોચ બનાવવાના છે. અને આ માટે જરૂર છે માત્ર સરળ, સ્પષ્ટ અને સતત વાતચીતની. આને અમલમાં મૂકવું ખરેખર બહુ જ સરળ છે. જુઓ, સ્ટેપ 1, કોઈ એક જ સ્કિલ પકડો. ધારો કે તમે ક્લાસમાં પોમોડોરો ટેકનિક શીખવી રહ્યા છો. બસ એ જ. સ્ટેપ 2, તમારા નેક્સ્ટ પેરેન્ટ ઈમેલમાં ખાલી 2 જ લીટીમાં સમજાવી દો કે આ ટેકનિક કામની કેમ છે. અને પછી સૌથી અગત્યનું સ્ટેપ 3, એમને પૂછવા માટે એક તૈયાર સવાલ આપી દો. બસ એટલું કહો કે હોમવર્ક પત્યું એવું પૂછવાને બદલે ખાલી એટલું પૂછો, બેટા આજે પોમોડોરો સેશન કેવું રહ્યું? બસ આટલો નાનો ફેરફાર અને વાતચીતની આખી દિશા બદલાઈ જશે. હવે આ બધું કરવાનો સૌથી મોટો ફાયદો શું? સાંભળો, આ ફાયદો માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, આ આપણા માટે પણ છે, શિક્ષકો માટે. આનાથી આપણું કામ ઘટે છે અને એની અસર વધે છે. આ વાત ખાસ યાદ રાખજો. આ કોઈ વધારાનું કામ નથી. આ તો આપણા હાલના કામને વધુ મજબૂત અને ટકાઉ બનાવવાની એક રીત છે. વિચારો, જ્યારે માતા-પિતા ઘરે આપણી જ શીખવવાની પદ્ધતિને સપોર્ટ કરે ત્યારે ક્લાસમાં કરેલી મહેનત વિદ્યાર્થીઓના મનમાં કાયમ માટે છપાઈ જાય છે. આ ચાર્ટ જુઓ.
એ સ્પષ્ટપણે બતાવે છે કે જ્યારે ઘર અને શાળાની પ્લેબુક એક થઈ જાય ત્યારે એની અસર કેટલી જબરદસ્ત હોય છે. આપણે માતા-પિતાને સમસ્યાના ભાગમાંથી ઉકેલના ભાગીદાર બનાવીએ છીએ. એ આપણી એક એક્સટેન્ડેડ ટીમ બની જાય છે જે આપણી મહેનતની અસરને અનેક ગણી વધારી દે છે. તો હું તમને આ એક વિચાર સાથે છોડી જાઉં છું. કલ્પના કરો કે તમારો આગામી પેરેન્ટ કમ્યુનિકેશન માત્ર માહિતીની આપ-લે ના હોય, પણ એક મજબૂત શૈક્ષણિક ભાગીદારીનું પહેલું પગલું હોય. એક નાનકડો ફેરફાર પણ કેટલી મોટી અસર લાવી શકે છે. શીખવતા રહો કોચ.